Hello friends, how are you? Standard 6 Mathematics. In the last lecture we have just completed our exercise number 7.1. Today we will learn about a fraction on the number line. Okay, તો સંખ્યા રેખા પર અપૂર્ણાંક સંખ્યા બરાબર છે. You have learned to show whole number like a 0, 1, 2, 3 on a number line. બરાબર છે. તો આપણે બધા છે ને કે જે પૂર્ણ સંખ્યા છે 0, 1, 2, 3, 4, 5, 6, 7 અપ ટુ અનંત સુધી એટલે ઇન્ફિનિટિવ સુધી એ બધી જ સંખ્યાને આપણે કેવી રીતે સંખ્યા રેખા પર દર્શાવાય એ આપણે શીખ્યા બરાબર છે. કેન વી ઓલ્સો શો ફ્રેક્શન ઓન નંબર લાઇન? લેટ અસ ડ્રો અ નંબર લાઇન ઓન અ માર્ક 1/2 ઓન ઇટ. ઓકે, હવે આપણે શું છે કે જે અપૂર્ણાંક સંખ્યા જે છે એને પણ આપણે શું કરીએ સંખ્યા રેખા પર દોરવાની કોશિશ કરીએ બરાબર છે. we know that 1/2 is greater than 0 and less than 1.1, so it should be the between 0 and 1. ઓકે, તો આપણે બધા જાણીએ છીએ કે 1/2 છે એ 0 કરતાં મોટો છે અને 1 કરતાં નાનો છે. એટલે એનો અર્થ શું થયો કે 0 કરતાં મોટો છે ને 1 કરતાં નાનો છે. એનો અર્થ એમ થાય છે કે 0 અને 1ની વચ્ચે હશે બરાબર છે. since we have to show 1/2, we divide to grab between 0 and 1 into two equal parts and show one part as a 1/2 as shown in figure 7.5. okay, હવે શું છે now what we have to do? તો આપણે શું છે કે આપણે 0 અને 1 વચ્ચેનો જે તફાવત જે છે એને આપણે સરખા ભાગમાં વહેંચવાનો છે બરાબર છે. 0 અને 1 જે એનો તફાવત છે 2 બરાબર છે, અને સંખ્યા આપણી 1 છે એટલે આપણે શું કર્યું 1/2 લખી દીધા બરાબર છે. હવે શું છે suppose we want to show 1/3 on a number line. Into how many equal parts should the length between 0 and 1 divided? We divide length between 1 and 2 into 3 equal parts, show it as a 1/3 figure number 7.6. હવે શું છે કે આપણે જે છે સંખ્યા રેખા પર 1/3 દર્શાવવાનું છે બરાબર છે. હવે શું છે 1/3 એટલે એ આપણને ખબર છે કે 0 અને 1ની વચ્ચે લાઈ થશે. એટલે હવે શું છે કે આપણે 2 દર્શાવવાના હતા તો આપણે 2 સરખા ભાગ કર્યા બરાબર ઇક્વલ લેન્થના. હવે 3 ભાગ સરખાવાના છે શું કરવું પડશે આપણે 3 ઇક્વલ લેન્થના આપણે ભાગ કરવા પડશે સરખા આકૃતિમાં દર્શાવે પ્રમાણે. એ કરવા આ અને આ પ્રમાણે બરાબર છે. આનો સરખો ભાગ છે, આનો સરખો ભાગ અને આનો સરખો ભાગ બરાબર છે. એટલે શું થયા આ શું કે 1/3, કારણ કે 1/3 શું છે 1/2 કરતાં નાનો છે અને 0 કરતાં મોટો છે અને 1/2 કરતાં નાનો છે એટલે એની વચ્ચે લાઈસ થશે બરાબર છે. હવે શું છે now what we have to do? Can we show 2/3 on this number? 2/3 means 2 part of out of 3. okay, shown figure number 7.2. હવે શું છે કે આપણે જે છે 2/3 ને સંખ્યા પર દર્શાવી શકીએ છીએ. તો આપણો આન્સર છે યસ, આપણે દર્શાવી શકીએ છીએ. કેવી રીતે? તો આપણો દર્શાવવાનો મુજબ અર્થ એવો થાય છે કે 2/3નો અર્થ એવો થાય છે કે 3 સમાન ભાગોમાંથી 2 ભાગો બરાબર છે. 2 ભાગમાંથી 3 સમાન ભાગ કરવાના છે એટલે આપણે શું થઈ ગયું એટલે આ અને આ 2 ભાગ થઈ ગયા. અમે ત્રીજો છે સમાન ભાગ કરવાનો છે બરાબર છે. એટલે 2/3 બરાબર છે. ઓકે, તો હવે શું છે
હવે શું છે કે સિમિલરલી હાઉ વુડ યુ શો 0/3 and 3/3 ઓન ધ નંબર લાઈન. હવે 0/3 કેવી રીતે નંબર કરવાનું છે? તો 0/3 જે છે 3/3 દેટ મીન્સ કે 1 તો થઈ જવાનું, 0/3 એટલે 0 થઈ જશે. બરાબર છે. હવે શું છે કે નાવ સો if we have to show 3/7 on a number line, then into how many equal parts should their length or equal? 0 and 1 divided. If possible 3/7, then how many equal divisor lie between 0 and p? 0/7 and 0/7 lies. ઓકે, તો હવે શું છે કે સંખ્યા રેખા પર આપણે 3/7 એ દર્શાવવી હોય તો 0 અને 1ની વચ્ચે લંબાઈને તફાવતને સમાન ભાગોમાં વહેંચી શકાય છે. બરાબર છે. જો આપણે પી અને 3ને દર્શાવવા હોય તો 0 અને પી વચ્ચેના કેટલા સમાન ભાગો છે એ આપણે જોવું પડે છે. બરાબર છે. હવે પ્રોપર ફ્રેક્શન્સ શું છે? પ્રોપર ફ્રેક્શન્સ એટલે સંપૂર્ણ શુદ્ધ અપૂર્ણાંક. બરાબર છે. હવે you have learned how to locate fraction on a number line. Locate the fraction 3/4, 1/2, 9/10, 0/3, 5/8. Okay. On a separated number line, does one any fraction lie beyond 1? In factor all fraction we have to learn so far between 0.0. This proper fraction is a Komal said 7.1 is a number responding to a part of the whole number in a proper fraction. In the denominator show the number of part which is the whole number divided. Numerator shows the number part which have to be considered. Therefore the number of fractions are always 10 to the denominator. બરાબર છે. હવે આપણે શું શીખી ગયા છીએ કે અપૂર્ણાંકને હવે અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય છે? આવા અલગ સંખ્યા રેખા પર 3.7, 1/2, 9/10, 0/3 5/8 ને દર્શાવવાનો છે. બરાબર છે. હવે કોઈ પણ અપૂર્ણાંક છે 0ની ડાબી સાઈડે નહીં હોય. બરાબર છે. બધા અપૂર્ણાંકો 0ની જમણી સાઈડે આવેલ છે કારણ કે 1 કરતાં બધા જ નાના છે. બરાબર છે. હકીકતમાં અત્યાર સુધી જે આપણે બધા અપૂર્ણાંકો શીખ્યા તે 1 કરતાં નાના છે અને 0 કરતાં મોટા છે એટલે કે શુદ્ધ અપૂર્ણાંકો છે. હવે શુદ્ધ અપૂર્ણાંક સમગ્ર ભાગોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ એ ભાગની સંખ્યા બતાવે છે, જ્યારે સંપૂર્ણ ભાગોથી બનેલો નેતૃત્વ અંશ આપણા ભાગની સંખ્યા બતાવે છે. તેથી શુદ્ધ અપૂર્ણાંકમાં હંમેશા અંશ કરતાં છેદ નાનો હોય છે. બરાબર છે. શુદ્ધ અપૂર્ણાંક હોય છે. બરાબર. શુદ્ધ અપૂર્ણાંક એમાં જે અંશ છે હંમેશા નાનો હોય છે. બરાબર છે. હવે જુઓ કે અશુદ્ધ અપૂર્ણાંક, મિક્સ્ડ, અશુદ્ધ, ઇમ્પ્રોપર અને મિશ્ર ફ્રેક્શન. ઇમ્પ્રોપર એન્ડ મિક્સ ફ્રેક્શન એટલે ઇમ્પ્રોપર એટલે શું? અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર એટલે હવે જુઓ. હવે અહીંયા શું જોયું કે પ્રોપર ફ્રેક્શનમાં શું જોયું કે
ધ ન્યુમરેટર ઇઝ ઓલવેઝ લેસ ધેન ધ ડિનોમિનેટર. બરાબર છે, એટલે જે છેદ હોય હંમેશા મોટો હોય છે આમાં. બરાબર છે, અંશ કરતા એટલે શું હોય, શુદ્ધ અપૂર્ણાંક હોય છે. અને ઇમ્પ્રોપરમાં શું હોય છે કે અંશ છે મોટો હોય છે ડિનોમિનેટર કરતા, એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. અને મિક્સ તો આપણે શીખીશું. બરાબર છે. Agna, Ravi, Reshma and John share the tiffin along with their food. They have also brought 5 apples after eating the other food. The 4 friends wanted to eat 4 apples. How can they share 5 apples among 4 of them? Okay, તો હવે શું છે, અનઘા જે છે, રવિ જે છે, રેશમા છે, જોન, હવે ટિફિનમાં જે શું કર્યો છે, હિસ્સો કર્યો છે. હવે એ ભોજન ખાઈ લીધા પછી 5 સફરજન હતા અને તેઓની સંખ્યા 4 હતી. હવે 4 તો એક તો વેચી લીધા. હવે 4ને કેવી રીતે વેચશે? બરાબર છે. હવે જુઓ, Anga say, let each of us have 1 full apple and quarter of the fifth. બરાબર, 5માંથી ચોથા ભાગનું છે. બરાબર છે. હવે શું કર્યું, અનઘાએ કીધું કે આપણી જોડે એક આખું સફરજન છે અને 5મા સફરજનનો ચોથો ભાગ લઈ લઈએ. બરાબર છે, એટલે એક ફટાફટમાંથી કાપવાનું ચાલુ કરી દીધું. બરાબર છે. એટલે 4 એને ફટાફટ વેચી દીધા. રેશમા said, then fine, but we also divide each of 5 apple into 4 equal part to take 1 quarter of each. હવે શું કર્યું છે, દરેકમાંથી 4. હવે રેશમાં શું કર્યું કે આપણે છે ને દરેક 5 સફરજનના 4 સમાન ભાગો કરી સફરજનનો ચોથો ભાગ દરેક લઈ લઈએ. બરાબર છે. હવે શું કર્યું, એક સફરજનના 4 ભાગ કર્યા. બરાબર છે, દરેકે ચોથો ભાગ લઈ લીધો. એટલે શું થયું, દરેક પાસે 5 ભાગ થઈ જાય. Ravi said, in both ways, sharing each of the wood will get same share. 5 quarters since 4 quarter makes a 1 whole. We can also say that each of us will get a whole of 1 quarter, the value of each share, the wood with the 5 into divided. By 4 it is written 5 by 4. John said, yes, same as a 5 by 4. Reshma added, then 5 by 4. The numerator is bigger than the denominator. The fraction were numerator bigger than the denominator are called improper fraction. Okay. હવે શું કીધું છે કે રવિએ કીધું કે હવે બંને રીતે ભાગ પાડીને આપણે એક સમાન ભાગ મેળવી શકીએ છીએ. જેમ કે ચોથા ભાગના 5 ટુકડા કરીએ છે, 4 ભાગોથી એક સંપૂર્ણ બને છે, જેથી આપણે એમ પણ કહી શકીએ છીએ કે દરેકને સંપૂર્ણ 1નો ચોથો ભાગ મળશે. દરેકને મળતા ભાગની કિંમત 5 ને 4 વડે વિભાજ કરીએ તેટલી થાય છે. હવે 5 by 4 લખાય. હવે જોને કીધું કે 5 by 4 લખી શકાય છે, પણ રેશમાએ ઉમેર્યું કે 5 by 4 અંશ અને છેદ કરતાં મોટો છે. જે અપૂર્ણાંકમાં અંશ કરતાં મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. બરાબર છે. હવે છેદમાં 7 હોય એવા 5 અશુદ્ધ અપૂર્ણાંક લખવા, છેદમાં 11 હોય તેવા 5 અશુદ્ધ અપૂર્ણાંક લખવા. બરાબર છે. Ravi reminded John, what is the other way to writing the share? Does it follow Anga's way dividing 5 apple? John nodded. Yes, it is follow from Anga way in that her each share is 1 whole and 1 quarter. It is 1 plus 1 by 4. But written in short, remember 1 by 4 is the same as a 5 by 4. Okay, recall the puris eaten by Komal. She got 2 by 2, 1 by 4 puris. Okay, 7.1. How many shaded halves are eaten 2 by 1, 2 into 1 by 4? The shares 5 by 4 halves, 5 by 2, 2 into 1 by 4, same as a 5 by 4.
સો ફ્રેક્શન સચ આર 1/4 દેટ મીન્સ કે શું થાય છે, એક સફરજન આખું અને એકનો ચોથો ભાગ, બે પૂર્સ આખી અને એકની બીજો ભાગ, એટલે આર કોલ મિક્સ ફ્રેક્શન્સ. ઓકે, તો હવે શું થાય છે, હવે કોમલ દ્વારા ખાવામાં આવી એટલે પૂરી જે છે 2 × 1/2 બરાબર છે મળી હતી. હવે શું છે, 2 × 1/2 નો ભાગ છાંયાંકિત કરેલો છે, આપણે અહીંયા છાંયાંકિત કરેલો છે બરાબર છે. હવે જુઓ કે 1 × 1/4 2 × 1/2 મિક્સ અપૂર્ણાંકો છે. તો મિક્સ અપૂર્ણાંકમાં ભાગ પૂર્ણાંક હોય છે, બીજો ભાગ અપૂર્ણાંક હોય છે બરાબર છે. મિક્સ અપૂર્ણાંક જે છે, અપૂર્ણાંક છે, બીજો અપૂર્ણાંક છે, અપૂર્ણાંક છે, બીજો અપૂર્ણાંક છે બરાબર છે. હવે નીચે આપેલી જે સંખ્યા છે ને મિક્સ અપૂર્ણાંકમાં 4 આવવાની છે, 70/4 જે છે. હવે 70/40 જે 70/4 જે છે, 7 4 16 જે છે. હવે શું છે થયું કે 1/4 શું થઈ ગયું, રિમાઇન્ડર આ વધે છે ને આ એ વધે છે, એટલે શું કરવું પડશે, રિમાઇન્ડર જે ઉપર જાય ક્વેશ્ચન છે નીચે આવતો રહેશે, અને 4 તો અહીંયા છે એટલે મલ્ટીપલમાં લખવું પડશે. 4 4 16 16 પ્લસ 1 14 14/4. હવે સેમ હિયર જે છે 3 છે 3 અહીં છે 9 એટલે 2/3 બરાબર છે, 2/3 × 3 બરાબર છે. આ રીતે શું કરે છે, ફ્રેક્શન લખેલા છે. બરાબર છે. એનું સૂત્ર કેવું થઈ જશે, ક્વેશ્ચન ઇઝ ઇક્વલ રિમાઇન્ડર બાય ડિવિઝર બરાબર છે. ક્વેશ્ચન છે આપણે વધ્યું છે, ક્વેશ્ચન છે અહીંયા, ક્વેશ્ચન કયો છે, ક્વેશ્ચન અહીંયા 3 હતો, રિમાઇન્ડર કયો છે, રિમાઇન્ડર 1 છે, ડિવિઝર કેટલા છે 3 જે છે બરાબર છે. બરાબર છે. હવે એક્ઝામ્પલ 2 તો આવડે જ છે બરાબર છે. હવે એક્સરસાઇઝ 7 જે છે એ તમને સેન્ડ કરવામાં આવશે બરાબર. થેન્ક યુ.